મણિનગર જતા હતા પેટ્રોલ પતી ગયું ત્યારે મારો ફોન બંધ થઈ ગયો. બહુ જ ખતરનાક ગરમી લાગે છે. બિચારા કાકાએ હસવા માંડ્યા નહીં જબરું થયું અમારા જોડે. કેબલ સાથે સીધું. હા તો એ તો હું કહું છું કેબલ સાથે સીધું રાખ. બોટલ લઈ લીધી જવા ઘેર છે. बड़ी बड़ी अपना छोटी छोटी मत अपना और बगड़ेली तो हपूची मत अपना. हे गाइस तो આજની વ્લોગની શરૂઆત નીચેથી થાય છે કેમ કે ઉઠીને તરત જ હું નીચે આવી ગયો. એટલે ઉઠ્યો તો હું 5 વાગે ઉઠ્યો હતો. 5 વાગે ઉઠ્યો પછી થંબલેટ છે કે ગઈકાલના વ્લોગની હતી એ થંબલેટ એડિટ કરતો હતો. પછી મમ્મીની બહુ માઇક ચાલ હવે સ્કૂલ જવાનું છે. સો અત્યારે નાહવા જઉં છું. નહીને પછી ચા નાસ્તો કરીને સ્કૂલે જઈશ. તો ના હજુ નહીને આવીને પછી વાંચવા બેસીશ કેમ કે વાંચવાનું બાકી છે. સો આવું બધું છે. કંઈ નહીં અત્યારે હું નાહવા જાઉં. નહીને આવીને કંઈ નહીં તમે બનાવી દેજો આ બ્લોગમાં. આપણે મોજ મસ્તીને મજા કરવાની છે. સો અત્યારે હું જાઉં નાહવા માટે કેમ કે લેટ થઈ જશે. કેટલા દિવસથી હું મારી ટાઈ શોધું છું પણ ટાઈ મળતી જ નહીં. અને સ્કૂલમાં જો ટાઈ નહીં પહેરી જાઉં ને તો ટીચર લોકો રોકશે જવા નહીં દે અંદર ક્લાસ. એટલે હું શું કરું છું ખબર ઉપર જેકેટ પહેરી લઉં છું ભલે ઠંડી ના લાગે. તમે જોયું હશે કે હું જેકેટ પહેરીને જાઉં છું. સો એટલા માટે હું પહેરીને જાઉં. ટાઈ ક્યાં મૂકી દીધી છે ને મને ખબર જ નહીં. બેગમાં જવું પડશે કેમ કે પટ્ટો ટાઈ અને આઈ કાર્ડ આ ત્રણેય વસ્તુ હું બેગમાં મૂકું છું. સો બેગમાં જવું પડશે. ઉપર છે બેગ. અને એ જે મને વાગ્યું છે ને એને થોડું ઇગ્નોર કરજો કેમ કે પ્રીવિયસ બ્લોગમાં બી મેં જોયું હતું. એકદમ રીસોડ આમ દેખાય ખોટ આમ ચીરાઈ ગયો તો કે ચક્કુ આમ માર્યું. એ ખબર નહીં શું થયું હતું. દુખ્યા છે આમ આમ સ્માઇલ બી કરું ને તોય દુખાય છે. આમ ફાટે છે. સો અત્યારે ઉપર જોતા હું ટાઈ છે કે નહીં. હે ગાઈસ જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. ટાઈમ મળી ખબર ક્યાંથી મળી? નીચે ડ્રોવર છે ને એની અંદરથી. અને મારી એક ખરાબ આદત છે કે હું જ્યારે કંઈ શોધતો હોય ને ત્યારે બસ આમ ઉપરથી શોધી લઉં. પછી કહું મમ્મી ક્યાં છે, બા ક્યાં છે? તો એ લોકો કહે કે હજુ હોત બરોબર તરતના તો હોધવાનું જ જોર આવે છે. ત્યારે પછી હું હોધું ત્યારે મને મળે. તો અત્યારે એવું જ થયું. ટાઈમ એકદમ બરોબર શોધી એકદમ ડીપ સુધી ગયો ત્યારે મને ટાઈમ મળી. સો અત્યારે ચા નાસ્તો કરીને ઉપર આવી ગયો અને હવે વાંચવા બેસીશ. 8 વાગે સ્કૂલ જવાનું છે. ઓકે ગાઈસ તો વાંચવા બેસું. છે 7:51 થઈ છે. ખાલી 9 મિનિટની વાર છે 8 વાગવામાં. સો ગાઈસ પહેલા જેકેટ નહીં પહેર્યું કેમ કે મેં આજે કાઈ પહેર્યું છે. સો ગાઈસ આવી ગઈ છે આપણી સ્કૂલ. એટલે અમે સ્કૂલે આવી ગયા છે. સ્કૂલ આવી નહીં. તો ગાઈસ મળીએ તમને 12 વાગ્યા પછી. આજે 1 તારીખ છે અને પહેલા મહિનાની 1 તારીખે મેં એક ચેલેન્જ લીધો હતો કે મતલબ એક સ્ટેપ એવો હતો કે જેમાં હું પહેલા મહિનાની 1 તારીખથી લઈને બીજા મહિનાની 1 તારીખ કન્ટિન્યુ બ્લોગિંગ કરીશ. સો આજે ચેલેન્જ કમ્પ્લીટ થાય છે અને 30 બ્લોગથી વધારે થઈ ગયું છે. આઈ થિંક આ 45મો બ્લોગ છે અને મેં નહોતું વિચાર્યું કે હું આટલે સુધી પહોંચી જઈશ, આટલા નંબર સુધી પહોંચી જઈશ. કેમ કે જ્યારે મેં નવી બ્લોગિંગ સ્ટાર્ટ કરી હતી ને મતલબ એટલે સ્ટાર્ટ કરવું છે ને આમ હું કહું ને કે મારે સ્ટાર્ટ કરવું હતું ઘણા ટાઈમથી. હવે મેં ફોન બી લઈ લીધો હતો પણ ક્યાંક એક ડર હતો કે ચાલશે નહીં ચાલે, કેમનું બોલી શકીશ, આ તે ફલાણું ઢીકડું. પછી બધાને સાઈડમાં મૂકીને ફાઇનલી મેં બ્લોગિંગ સ્ટાર્ટ કરી. આજે 45મો બ્લોગ છે. સો એ મારા માટે બહુ મોટી વસ્તુ કહેવાય. આપણે 365 દિવસ કમ્પ્લીટ કરીશું અને 1 વર્ષ કન્ટિન્યુ બ્લોગિંગ કરીશું. બસ તમે સાથ આપતા રહેજો કેમ કે આ બધી વસ્તુ તમારા ઉપર છે. જો તમે પ્રેમ આપતા રહેશો તો બ્લોગ ક્યારેય બંધ નહીં કરો. જો તમારો પ્રેમ ઓછો થઈ ગયો, તમે ક્યાંક ને ક્યાંક પ્રેમ આપવાનું બંધ કરી દીધું તો જાહેર સી વાત છે આપણી આ ચેનલ પર બ્લોગ આવવાનું પણ બંધ થઈ જશે. તો આવું બધું છે. કંઈ નહીં અત્યારે તો હું બસ ઉપર આવ્યો છું અને અત્યારે ભૂખ લાગી છે ને તો આપણે થોડી વારમાં જમીએ. અને ખરેખર મને બહુ જ ખુશી થાય છે કે મેં આજે આ 45મો વ્લોગ છે. તમે જે જોઈ રહ્યા છો 45મો વ્લોગ છે. મેં 1 મહિનો કન્ટિન્યુ વ્લોગિંગ કરી. મતલબ મેં વ્લોગિંગ ડિસેમ્બરમાં જ ચાલુ કરી નાખી હતી. કંઈક 14 તારીખે ચાલુ કરી હતી. 14 તારીખે લઈને મહિનો તો ક્યાંનો થઈ ગયો. મતલબ હું પહેલા મહિના 1 તારીખથી જે ચેલેન્જ લીધું હતું કેમ કે 2024ની સ્ટાર્ટિંગ થઈ તો મેં એવું વિચાર્યું હતું કે 2024ની સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી હું કન્ટિન્યુ બ્લોગિંગ કરું. શું આવું છે કંઈ નહીં આગળ આપણે કરતા રહીશું. હજુ બહુ મસાલેદાર બધી વસ્તુ આવવાની છે. વસ્તુ ક્યાં આગળ બહુ મસાલેદાર બ્લોગો આવવાના છે, પ્રેન્ક્સ આવવાના છે, મજા આવી જવાની છે. સો એ માટે તમે સ્ટે ટ્યુન રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હજુ કહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુવાળું બેલ આઇકન દબાવી દેજો તો તમને ખબર પડશે કે આગળ હું શું લઈને આવું છું. ઓકે તો ફીલ થઈ રહ્યું છે કે ધીમે ધીમે ગરમી ચાલુ થાય છે અને
ગરમી આવશે ને બોસ, એટલે અમારે ઉપર જ ઉપર અવાશે જ નહીં, કેમ કે ઉપર એટલી ખતરનાક ગરમી લાગે છે ને કે આમ પસીનાથી લથપથ થઈ જવાય, અને આમ દેખાય કે આખો ભીનો થઈ ગયો છે પસીનાથી. ગરમી આવશે પણ વેકેશન બી આવશે એટલે મજા આવશે. ના વેકેશન છે ને ઉનાળામાં આપવું જ ના જોઈએ, શિયાળામાં આપે ને તો મજા આવે, કેમ કે શિયાળામાં ઉઠાતું છે નહીં અને સ્કૂલ જવાતું નહીં. મતલબ 3 મહિના હોય 4 મહિના હોય એમાંથી માંડ આમ એટલે ટોટલ દિવસ કરીને 2 મહિના સ્કૂલ જતા હોય. શું ગાઈસ, આના પછી હું ટંટાલાલ અમે લોકો ગયા હતા મણિનગર નાસ્તો લેવા માટે, અને બધી ક્લિપો મેં શૂટ કરી હતી, પણ અચાનક મારો મોબાઈલ લેગ થવાના કારણે એ બધી ક્લિપો અત્યારે ઓપન જ નહીં થતી, મતલબ પ્લે નહીં થતી. સો આગળ શું થયું તમે જોઈ લો. તો અત્યારે અમે લોકો આવ્યા હતા અહીંયા મણિનગર નાસ્તો લેવા માટે આવ્યા હતા, અને આ ગાડીએ સાથ છોડી દીધો. મતલબ એ ગાડીમાં પેટ્રોલ નહોતું અને હું પેટ્રોલ પુરાવા જ જતો હતો. તો આ વ્યક્તિએ કીધું કે ભાઈ તું પહેલાં પેટ્રોલ પુરાવી દે, પછી આપણે જ્યાં જવું હોય ત્યાં જઈશું. મેં કીધું ના હવે નહીં પતાય, અને આવું જ થયું. મણિનગર નાસ્તો લેવા જતા હતા, પેટ્રોલ પતી ગયું. હવે કરવાનું શું? અને ત્યાં અમે પાથેશ્વર ચોક છે આગળ ઈસનપુર, ત્યાં ગાડી ઊભા. તો પછી ત્યાં ગાડી અમે ત્યાં મેં કીધું કોઈને કોલ કરીશ ફ્રેન્ડને, ત્યાં મેં કીધું કોઈ ફ્રેન્ડને કોલ કરીશ અને આવશે. ત્યારે મારો ફોન બંધ થઈ ગયો, અને આના ફોનમાં નંબર હતા ને. એટલો ખતરનાક સ્કેમ થઈ ગયો તો માંડ મારો મોબાઈલ ચાલુ થયો, અને પછી એક ફ્રેન્ડને કોલ કર્યો ને હવે આવે છે. અને એટલી ખતરનાક બોસ ગરમી લાગે છે ને, બહુ જ ખતરનાક ગરમી લાગે છે, અને ગરમીની શરૂઆત થઈ ગઈ. શું કહેવું, બહુ ખતરનાક ગરમી લાગે છે. હવે પેલો જલ્દી આવે તો પછી આ ગરમીથી છુટકારો કરે. ક્યારના રાહ જોઈએ છે. આને કીધું તો ને બરોબર હતું કે પહેલા પેટ્રોલ પુરાય. અને આ વ્યક્તિ બહુ પેલું કહેવાય ને કે એડવાન્સમાં ચાલે એવો વ્યક્તિ છે. તો એને પહેલા કીધું મને, પણ મેં કીધું આવે મેં હોશિયારી મારી ને એમાં આવું થયું. ગાડી સહેજ બી ચાલતી નહીં, જેમ તેમ કરતા અમે પેલું ઈસણપુરના પુલથી લઈને અહીંયા સુધી આવ્યા છીએ. પુલ ઉપર જ બંધ થઈ ગઈ, સેલ મારીને અહીંયા લાયા. હવે આવે એટલે પુરાઈએ પેટ્રોલ. આવા સ્કેમ મારા જોડે જ થાય, મારા જોડે જ. તો અત્યારે પેલાનો કોલ આવ્યો કે અમે આવીએ જ છે. કઈ સાઈડ છે આ લોકો? એને કે 5 લીટર પેટ્રોલ લેતા બિચારા કાકા હસવા માંડ્યા. નહીં જબરું થયું અમારા જોડે. ભાઈ હસો. જો કે ભૂલ મારી હતી કે ગાડીમાં પેટ્રોલ હતું નહીં તો હું લઈને આવ્યો. હવે છાયડો રહેતો હોય તો ચાલે નહીં. શું બોલ ના બોલતે ક્યું નહીં? એ આવે એ જ છે ને કદાચ. ના એ નહીં, એ છે એ આવે છે. આયા સંયમભાઈ ના લે એ યાર. મેં કીધું આ સંયમભાઈ છે. મેં કીધું સંયમભાઈ નાના કેમ ના થઈ ગયા? સો ગાઈસ સબ મેં ગાડી નહીં ચલાऊंगा. તો કોણ ચલાવે? ઘરે મને કોણ લઈ જતો? એટલે અત્યારે તો તને ગાડી લઈ ઘરે લઈ જાય, ગાડી ચલાવીને ઘરે લઈ જઈશ લે. પૈ નહીં ચલાવું, પૈ નહીં ચલાવે. આ કારની બુટી પકડી, ભાઈ ગાડી નહીં ચલાવવાની. જો ગાડીનો વાત નહીં બિચારીનો. હવે એ કે એને કીધું કે ભાઈ હું આટલું નહીં ચાલી શકું, તું ના લઈ જઈશ, તો હું એવું અન્યાય કરું તો એને કશું થાય નહીં. યાર ગેબન સાથે સીધું. હા તો એ તો હું કઉ છું, ગેબન સાથે સીધું રાઈટ સાઈડમાં આવો તમે લોકો. સીધો આવ્યો તો તમારી રોંગ સાઈડ કહેવાય ને. કઈ નહીં, તમે પહોંચી ગયા સારી રીતે. અરે પણ તમારો ફોન બંધ છે યાર. અને એક તો સીન શું થાય ખબર? મારો મોબાઈલ બંધ થઈ ગયો. તો હારા મેં તમને ફોન કરું કેમ ના? અરે ભોળાથી ફોન આવે એ મારા ઉપર કરે કે અમદાવાદ થી ઓલા 4 જણા આવે ક્યાં ગયા? બોટલ લઈ જવાને, બોટલ જેમ તેમ ધક્કો મરાવવા હિસાબથી પેટ્રોલ લઈ આવીએ. બોટલ લઈને બ્રિજ ઉપર બંધ થઈ ગયા, જેમનું તેમનું અહીંયા લઈને આવ્યા. તો પેલા હું મંદિરે ઉભો રહ્યો, મેં કીધું મંદિરે ઉભો રહું અને પછી ફોન કરું તમને, તો તમને ફોન લાગે જ નહીં યાર. બિચારા કાકા ક્યારના જોજો કરે કે બિચારા જોડે થાય છે શું. હેડો ફટાફટ. સારું થયું તમે લોકો આવી ગયા. સ્કેમ દીધા પેલો આધી ને યાર ફોન ના ઉપાડે. પેલો ભાઈ આવ્યો હતો બાઈક વાળો, એ ભાઈ નહીં મળતો. તું તા ઉભો રે, ગાડી ચાલી ગયા. એ ભાઈ મળતો નહીં, અને હવે એમના ફોનમાં રિચાર્જ નહીં. ફોન કરવાનો કેમ નો? કઈક બોટલ લઈ લીધી જવા ઘેર છે.
ગાડી જોડાવાનું છે બિચારી ત્યાં ઊભી છે પેલા ભાઈ રહે ને આ ભાઈ એમની ગાડીમાં પેટ્રોલ પતી ગયું તો બિચારા પેલા એ પુલે હલવાયા હતા થેન્ક યુ સો મચ આવવા માટે થેન્ક યુ સો મચ આ ભાઈનું હા અરે આપવા જતો હતો અને આ સાઈડ હું નાસ્તો લેવા જતો હતો મણિનગર તો નાસ્તો બરાબરનો લેવાઈ ગયો એ નાસ્તાની જે ભૂખ હતી ને એ મરી ગયા હતા એટલે સારું થયું આ લોકો આયા નહીં તો અમે તો હા નાખવાનું ને કેમ આ મારે પબ્લિકને ખબર પડી છે કે મારા જોડે શું થાય છે આખું દેશ જોવા તો આખું દેશ જોવાનું કાલે ચલો મળીએ ચલો જઈએ ભાઈ તો 3:30 વાગ્યા છે અને હવે જઈને હું ઘરે આવ્યો છું એટલો સખત કંટાળી ગયા હું દંડાલાલ અરે બહુ મસ્ત નાસ્તો કરીને આવ્યા ને આપણે અમે નાસ્તો કર્યો અને અમારી ગાડીને નાસ્તો કરાયો સખત કંટાળી ગયા અને મને છે ને આમ તડકામાં બહાર નીકળવું ગમતું નહીં હું નીકળું જ નહીં હું નીકળતું જ નહીં જ્યારે ઉનાળો આવે ને એટલે આપણે પેક થઈ જઈએ ઘરમાં હા ભાગ્યે જ હું નીકળું ઘરની બહાર બાકી ના નીકળું ને હવે તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ એવું લાગે છે બહુ સખત ગરમી છે અને હવે જઈને અમે લોકો પફ લઈને આવ્યા છે અને જેના માટે લાવ્યો હતો એ તો હુઈ ગયો છે જેને મંગાવ્યા હતા એ તો હુઈ ગયો છે ચાર્જિંગમાં મોબાઈલ મૂકવો અને પછી તમને મળું કેમ કે મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં અને મને તો હવે ચિંતા થવા માંડી છે કે હું ઉનાળામાં વ્લોગિંગ કરીશ કેમ કે આઈફોન છે અને ઉનાળામાં એટલો સખત હિટ મારી જાય છે ને કે હવડે જ જો મેં ત્યાં મંદિરે ઊભા હતા મારો ફોન એટલો સખત હિટ મારી ગયો ને કે ફોન ચાલુ જ ના થાય એટલો અને ગરમ બી નહોતો થયો ખબર નહીં કેમ શું થયું હતું શું ઇસ્યુ હતું અત્યારે હું મોબાઈલ ચાર્જિંગમાં મૂકું અને પફ એવું ખાઈ લો કેમ કે ઠંડા થઈ ગયા છે મળું તમને થોડી વારમાં ચાર્જિંગ કરવું પડે મોબાઈલમાં તો ચા નાસ્તો કરીને હોઈ ગયો છું ઉપર અને આજે ખબર નહીં ધાબે બેસીને વાંચવાની ઈચ્છા થઈ મસ્ત સૂર્યને જોઉં અને જોતાં જોતાં મસ્ત વાંચું કેમ કે વિષય પણ એવો જ છે ગુજરાતી છે કાલે ગુજરાતીની એક્ઝામ છે સો વાંચું અને બસ વાંચું અને વાળ કપાવવાની ઈચ્છા થાય છે અને નહીં બી થતી મતલબ જો આમ ક્યાંય ગયો હોય અને એકદમ વાળ બગડી ગયા હોય માટી બાટી આ તે તો સારું છે ને ઈચ્છા થઈ જાય કે યાર વાળ કપાઈ નાખું ઇરિટેટ થવાય છે પછી અત્યારે આમ સેટ કરીને આવો ને તેવું થાય યાર નહીં કપાવ બહુ મસ્ત લાગે છે મને આવું છે એમ કે જ્યારે વાળ કપાવવા જાઉં ને ત્યારે મને આમ રિયલાઇઝ થાય કે ના યાર નહીં કપાવ પછી મારા દિલ ઉપર આમ અસ્ત્રો મૂકીને વાળ કાપવા પડે છે તમારા લોકોની એક્ઝામ ચાલુ છે કે નહીં ચાલુ એ તો કહો નીચે કમેન્ટમાં તો મને ખબર પડે ગાઈસ અત્યારે ચલો વાંચવાનું ચાલુ કરીએ ઓકે ગાઈસ વાંચી લઈએ સો ગાઈસ અત્યારે મમ્મીએ મોકલ્યો છે મને ડુંગળી લેવા માટે અને પપ્પાના ફોનમાં રિચાર્જ કરાવવાનું છે સો રિચાર્જ કરાવવા જઈએ છે રિચાર્જ કરાવવા જવું છું आई गयो बोलो कैसे हो गोलू कौन सी स्कूल में पढ़ता है आड़ी बाड़ी में कौन सी आड़ी बाड़ी में इंग्लिश तो सुनाओ इंग्लिश વાવ પેલા ટંટાલાને કીધું કે હું ગાડી કાઢું ત્યાં સુધી તું બહાર આય એ હજુ સુધી દેખાતો નહીં એના હાથ ધાંધ્યા હોય છે હવે પાછું અહીંયા ઉભો રહીને મારે એની રાહ જોવાની કોણ હે એ લોક ચેપાથી આવા છે મારા દીવર આવા ને આવા કેટલા ભર્યા છે આગીકસ સોની મોની આ લોકોને આપણે થોડા બ્લોગમાં લઈએ એટલા માટે થોડી ડુંગળી 2-4 વધની આપવા શું કેવું કાકા હે ને 2-4 વધની આપશો ને હા વિડીયોમાં લઈશું 2-4 વધની આપશો ને ડુંગળી हाँ 50 किलो है 50 किलो है हाँ हाँ तो कर दो ना 50 का बड़ी बड़ी अपना छोटी छोटी मत अपना हाँ और बगड़ेली तो हपूची मत अपना बड़ी बड़ी देना है यार તમે આ નીચે નોની નોની મેલીને ઉપર મોટી મોટી મૂકા મારા મમ્મી મને માર નાખશે યાર શું ભાવ ક્યાં કોઈ નહીં બોલેગા તમારે હોભરવું પડે છે મારા દીવો લો શું ક્યાં બગાડ આ કોની સાયકલ પડી મેં નહીં પાડી ફ્રેન્ડ ટણપા આ મેં નહીં પાડી આ કોકની સાયકલ હા આ ઊભી તો કર હારા ગાડા લો બસ ઊભી કરી નાખી આ પૈના કારણે તે પડી સાહેબ મારા કારણે મેં આ થેરે હાથે રે નહીં અડાડી મને તો ખબર નહીં
પેલા કાકા જોવા મને તો ખબર જ નહીં મારી માની છોકરી નહીં ખબર સાચું કહું મારી બોનની છોકર છોકરો મારું નામ લે તમારી માતા જેવી સો ગાઈસ જમી કરીને હોવાઈ ગયો છું ઉપર અને હવે હું વ્લોગની એડિટિંગ કરવા બેસીશ કેમ કે જલ્દી એડિટિંગ કરું તો જલ્દી સૂઈશ તો બસ આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા ખાસ કમેન્ટ કરવા ના ભૂલતા કે આ વ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં તો બસ મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય અમે જય મુખમાં જય મેણીમાં બાય બાય